કચ્છમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને લીધે ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજથી 2 દિવસ માટે કચ્છની મુલાકાતે છે. તેઓ ભારે વરસાદથી અસરગ્રસ્ત કચ્છના માંડવી, અબડાસા, ભુજ વિસ્તારોની મુલાકાત લેશે. તમને જણાવી દઈએ કે શક્તિસિંહ ગોહિલ 2014માં અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમજ હાલમાં ભારે વરસાદને કારણે થયેલી નુકસાનીની વિગતો મેળવી તેઓ સરકારને કચ્છ જિલ્લાની નુકસાનીની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપશે. ઉપરાંત તેમણે કોંગ્રેસના પરિવારના સભ્યોને પણ અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે વિનંતી કરી છે. સાંભળો શક્તિસિંહ ગોહિલે શું કહ્યું. નમસ્કાર. આજે 3જી તારીખને મંગળવારે હું બપોરે 1:30 વાગે ભુજ ખાતે પહોંચીશ. અતિશય વરસાદના કારણે આપણા કચ્છના અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પાયે લોકોને નુકસાન થયું છે. ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય એવી પરિસ્થિતિ થઈ છે. શહેરોમાં, નગરોમાં અને ગામોમાં ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ત્યારે આ મુશ્કેલીમાં આવેલા કચ્છી માડુઓને રૂબરૂ મળીને તેમની પરિસ્થિતિથી વાકેફ થવા માટે અને એમની જે મુશ્કેલીઓ છે એમનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકાય એટલા માટે રૂબરૂ મળવાનો કાર્યક્રમ રાખ્યો છે. બપોરે મંગળવાર 3જી તારીખ 1:30 વાગે ભુજ ખાતે પહોંચ્યા પછી ત્યાંથી માંડવી જવાનો છું. માંડવીમાં જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની શક્ય એટલા વિસ્તારોની મુલાકાત લઈશું. અસરગ્રસ્ત લોકોને મળીશું. રાત્રિ મુકામ માંડવી કર્યા બાદ બુધવારે 4થી તારીખે અબડાસા વિસ્તારનો જે અસરગ્રસ્ત વિસ્તાર છે એ કોઠારા હોય, જખો હોય કે અન્ય વિસ્તારો છે એની શક્ય તે વિસ્તારોની મુલાકાત લેવાનો પ્રયત્ન રહેશે. સાંજે ભુજ ખાતે પહોંચ્યા પછી કોંગ્રેસના કાર્યકર્તા મિત્રો સાથે પણ વાત કરીશું અને જે લોકોની તકલીફ છે એમનો અવાજ કોંગ્રેસ પક્ષ બને, સરકાર ઉદાર હાથે સહાય કરે એ જરૂરી છે. હું જામનગર જઈને આવ્યો, સૌરાષ્ટ્રના વિસ્તારોની મુલાકાત લીધી. આપણી કોંગ્રેસ પક્ષની ટીમ અને અમિતભાઈ ચાવડા વડોદરા ખાતે પહોંચ્યા હતા. તમામ જગ્યાએથી એક સામાન્ય ફરિયાદ ઉઠી છે કે સરકારે જે વળતર આપવું જોઈએ, મદદરૂપ થવું જોઈએ, એમાં સરકાર ઊણી ઉતરી રહી છે. કેશડોલ્સ એમ કે સરકારે જેને ફેરવા હોય, દૂર લઈ ગયા હોય એને જ આપીએ. ના, આવું ન હોય. જેને તકલીફ પડી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ છે એ બધાને રોકડ સહાય તરત મળવી જોઈએ. 82માં વાવાઝોડું આવ્યું હતું, હું સાક્ષી છું. કોંગ્રેસની સરકાર હતી. ઘણા બધા મિત્રોને એ વખતે યાદ હશે, જે અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં જે માલઢોરનું નુકસાન થયું હતા, ચાહે બકરી મરી, ચાહે બળદ ગયો કે ચાહે ગાય કે ભેંસ, એને પૂરતું એની રકમ જેટલું વળતર મળ્યું હતું. ખેડૂતોની જમીન નવસાધ્ય કરી આપવામાં આવી હતી. કાચું ઘર પડ્યું હતું તો ત્યાં પાકું ઘર બનાવી દેવામાં આવ્યું હતું. ઉદાર હાથે સહાય આપી હતી. જે ધોરણો છે એમાં સુધારો કરવાની જરૂર છે. આજે આ સરકાર જે ફોર્મનું વિતરણ કરે છે એમાં જે ઘરવકરીને કપડા માટે 2500 રૂપિયા અને મકાનના નુકસાનના બીજા 2500, માત્ર 5000 રૂપિયા માટે ફોર્મ ભરાવે છે. એ પણ મહત્તમ 5000. 5000 રૂપિયામાં શું થાય? ત્યારે સરકારને પણ વિનંતી કરીશું, માંગ કરીશું, લોકોનો અવાજ બનીશું અને આ ધોરણોમાં સુધારો થવો જોઈએ. ઉદાર હાથે સહાય મળે એ માટે પ્રયત્ન કરીશું. કચ્છના મિત્રોને વિનંતી છે કે આપ જ્યાં ક્યાંય મારા સાથે જોડાઈ શકતા હો, ત્યાં પ્રવાસમાં આપને અનુકૂળતા હોય તો જરૂર જોડાજો અને લોકોને જે આપણે મદદરૂપ થઈ શકતા હોઈએ. મને આનંદ છે, જામનગરમાં મેં જોયું કોંગ્રેસના કાર્યકર મિત્રોએ સરકારના ફોર્મની જાતે ઝેરોક્સ કરાવી, ટેબલ નાખીને શેરીએ ને ગલીએ બેસીને કોઈને આધાર કાર્ડના બીજાની ઝેરોક્સ કરવાની હોય તો એ કરી આપીને ફોર્મ જાતે ભરી આપીને લોકોને મદદરૂપ બન્યા છે. એમ કચ્છમાં પણ આપણે લોકોને મદદરૂપ બનીએ. જે યથાશક્તિ આપણાથી થઈ શકતું હોય તે લોકોને મદદ કરીએ. તંત્રને પણ ક્યાંય જરૂરિયાત હોય તો, કારણ કે રાજકારણ કરવાનો જ માત્ર આ સમય નથી.
સરકારને સહાય આપવી એ સરકારની જવાબદારી અને ફરજ છે. એમાં ક્યાંય ટેકનિકાલિટીમાં મદદરૂપ થવાતું હોય તો ખભે ખભા મિલાવીને તંત્રની સાથે પણ આપણે મદદરૂપ બનીએ એવી બધાને વિનંતી કરું છું.